નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જન્મદિવસની અનોખી ઉજવણી. વિદેશ પ્રવાસ રદ કરી વૃદ્ધો, અનાથ બાળકો અને અબોલ જીવોની સેવા કરવાનો નિર્ણય. આજના સમયમાં લોકો જન્મદિવસની ઉજવણી માટે પાર્ટી અને વિદેશ પ્રવાસને મહત્વ આપતા હોય છે. ત્યારે વડોદરાના એક સમાજ સેવકે અને એમના પરિવારે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 21 મેના રોજ જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથે વિદેશ પ્રવાસે જવાનું આયોજન હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સેવાના આહવાનથી પ્રેરાઈ સમગ્ર પ્રવાસ રદ કરી સેવા કાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણી હવે ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધો, અનાથ બાળકો અને બિલ ચાપડ ખાતે રસ્તાઓ પર રખડતા શ્વાનોની સંભાળ માટે કાર્યરત સંસ્થાઓ વચ્ચે કરવામાં આવશે. આ તમામ લોકો અને અબોલ જીવો માટે જરૂરી ખર્ચ કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળથી જ પરિવાર દ્વારા દરરોજ રસ્તા પર રહેતા શ્વાનો, સુગર ફ્રી બિસ્કિટ, પાણી તેમજ પશુ પંખીઓને અનાજ ખવડાવવાની સેવા સતત કરવામાં આવી રહી છે. ઉપરાંત સમયાંતરે ચાપડ ખાતે જઈ શ્વાનો સાથે સમય વિતાવી સંસ્થાને ચોખા, છાશ સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં પણ આવે છે. છેલ્લા 30 દિવસથી મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા અને હાલમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલ કન્વીનર તરીકે ફરજ બજાવતા આ સમાજ સેવીએ જણાવ્યું હતું કે તેઓ અને તેમના પરિવાર દરેક તહેવાર અને જન્મદિવસ પ્રસિદ્ધિ વગર અનોખી રીતે ઉજવતા આવ્યા છે. ઠંડીમાં વૃદ્ધોને કંબલ વિતરણ, અનાથ બાળકોને જમાડવા, હોળી ધૂળેટી પર ગરીબ બાળકોને રંગ પિચકારી આપી તેમજ દિવાળીએ ફટાકડા અને મીઠાઈનું વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતા રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સેવાભાવી પ્રેરણા તમને પરિવાર અને વંશ પરંપરાથી મળી છે અને તેમની દીકરી પણ આ જ રીતે સમાજ સેવામાં આગળ વધે તેવો પરિવારનો ધ્યેય છે. સમાજમાં પણ અન્ય લોકો સેવા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પ્રેરાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.